તો જૂનાગઢના કેશોદ તાલુકા સેવા સદન ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ થયો। આ મહોત્સવમાં આધુનિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કૃષિ મહોત્સવની શરૂઆત થાય તે પહેલાં ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોના સ્વાગતના કાર્યક્રમ સાથે શિબિરની શરૂઆત કરવામાં આવી। આ કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે પોતાનું વિશેષ વક્તવ્ય રજૂ કર્યું। ખેતી વિષયક વિવિધ વિષયો અને યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી, જ્યારે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને વર્ક ઓર્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું। સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે। ટોટલ રાજ્યમાં 249 સ્થળે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે। આપણે કેશોદ તાલુકામાં પણ આજે એક રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે, જેમાં 2 દિવસનો કાર્યક્રમ છે। જેમાં પ્રથમ દિવસે પ્રાકૃતિક ખેતી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, મિક્સ ફાર્મિંગ, પછી વિવિધ મિલેટ પાકની ખેતી પદ્ધતિ વિશે કૃષિ પરિસંવાદ યોજાય છે। અને ત્યારબાદ ખાસ કરીને બપોરે પછી ના પ્રાકૃતિક ફાર્મ જે છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે આજે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે। તેમાં અમે કૃષિ તજજ્ઞ તરીકે આજે ખેડૂતોને બાગાયતી પાકોની અંદર તેમજ પ્રાકૃતિક ખેતી અને એના મૂલ્યવર્ધન વિશેનું જ્ઞાન આપવા માટે આજે કેશોદ આવેલા છે। આવનાર દિવસોની અંદર જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી અપનાવે, પોતાના ખેતરમાં જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે તેનું મૂલ્યવર્ધન કરે, જેના થકી ખેડૂતો છે તેની આવક છે ડબલ કરતાં પણ વધારે વધી શકે છે। આવા હેતુથી અમે 2 દિવસ સુધી આજે કેશોદ હું છેલ્લા 20 વર્ષથી સજીવ ખેતી કરું છું। તો સજીવ ખેતીમાં જમીન અને પર્યાવરણને જે નુકસાન થતું હોય એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જમીનની તંદુરસ્તી રહે, પર્યાવરણનું રહે, અને જે એના આપણે પ્રાકૃતિક કૃષિથી કે જે ખોરાક ઉત્પાદન કરીએ આપણે તો એ ઝેરમુક્ત હોય છે। એટલે જે સરવાળે આપણે પર્યાવરણને, માણસના આરોગ્યને અને તંદુરસ્તી માટે સારો ખોરાક પ્રાપ્ત થાય એના માટેથી અમે સિઝનલ ખેતી પાક અમારે જુનાગઢ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર કાછૈયા સાહેબ આવેલા અમારા ગામડે, જેમને સીતાફળના ને બોર વિશે તાલીમ આપેલી। સીતાફળના માવાની અમે તેમાં એનો માવો કાઢ્યો અને તેનો ફ્રીજમાં રાખીને એનો ઉપયોગ કર્યો અને તેની વેચાણ કર્યું।